સાંભળીએ આજનું પ્રાસંગિક વિશ્વ કેન્સર દિવસ. પઠન કરી રહ્યા છે કલ્પના શાહ. દર વર્ષે 4 ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. કેન્સર જેવા ગંભીર અને જીવલેણ રોગ સામે જનજાગૃતિ ફેલાવવાનો, વહેલી ઓળખ અને યોગ્ય સારવાર તરફ લોકોનું ધ્યાન દોરવાનો આ દિવસ મહત્વપૂર્ણ અવસર છે. કેન્સર માત્ર એક રોગ નથી, પરંતુ તે સમગ્ર પરિવાર, સમાજ અને રાષ્ટ્રને અસર કરતી સમસ્યા છે. આજના ઝડપી જીવનમાં બદલાતી જીવનશૈલી, ખોરાકની ખોટી આદતો, વ્યસન, પ્રદૂષણ અને તણાવને કારણે કેન્સરના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અને યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ દ્વારા વિશ્વ કેન્સર દિવસની શરૂઆત કરવામાં આવી. તેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકોમાં એ સમજ વિકસે કે કેન્સર સામે લડત માત્ર ડોક્ટર કે હોસ્પિટલની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. યોગ્ય માહિતી, સમયસર તપાસ અને સકારાત્મક અભિગમથી કેન્સરને ઘણી હદ સુધી અટકાવી શકાય છે અને હરાવી પણ શકાય છે. ભારતમાં કેન્સર આજે એક મોટું જાહેર આરોગ્ય સંકટ બની રહ્યું છે. તમાકુ અને ગુટખા જેવા વ્યસનને કારણે મોઢા, ગળા અને ફેફસાના કેન્સરના કેસો ખૂબ જ વધારે જોવા મળે છે. સ્ત્રીઓમાં સ્તન અને સર્વાઇકલ કેન્સર, જ્યારે પુરુષોમાં ફેફસા અને મોઢાના કેન્સર વધુ પ્રમાણમાં નોંધાય છે. ચિંતાજનક બાબત એ છે કે ઘણીવાર લોકો લક્ષણોને ગંભીરતાથી લેતા નથી અને રોગ અંતિમ તબક્કે પહોંચી જાય છે. પરિણામે સારવાર મુશ્કેલ અને ખર્ચાળ બની જાય છે. વિશ્વ કેન્સર દિવસ આપણને એ સંદેશ આપે છે કે વહેલી ઓળખ જીવન બચાવે છે. કેન્સરના શરૂઆતના લક્ષણો ઘણીવાર સામાન્ય લાગતા હોય છે, જેમ કે લાંબા સમયથી ન મળતો દુખાવો, અચાનક વજન ઘટવું, અસામાન્ય ગાંઠ, લાંબા સમય સુધી ખાંસી અથવા અવાજ બેસી જવો. આવા લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી તપાસ કરાવવી અત્યંત જરૂરી છે. સમયસર નિદાન થવાથી સારવારની સફળતા ઘણી વધી જાય છે. આ દિવસની ઉજવણીનું બીજું મહત્વનું પાસું એ છે કે કેન્સર અંગે ફેલાયેલી ભ્રાંતિઓ દૂર કરવી. આજે પણ સમાજમાં એવું માનવામાં આવે છે કે કેન્સર એટલે મૃત્યુ નિશ્ચિત, પરંતુ હકીકત એવી નથી. આધુનિક ચિકિત્સા વિજ્ઞાન, નવી દવાઓ, રેડિયોથેરાપી, કેમોથેરાપી અને સર્જરીના વિકાસને કારણે ઘણા પ્રકારના કેન્સર સંપૂર્ણપણે સાજા થઈ શકે છે. જરૂરી છે તો માત્ર હિંમત, યોગ્ય માર્ગદર્શન અને પરિવારના સહયોગની. કેન્સર સામે લડતા દર્દીઓને માત્ર શારીરિક સારવાર નહીં, પરંતુ માનસિક અને ભાવનાત્મક સહારો પણ એટલો જ જરૂરી છે. ખાસ કરીને ગામડા અને દૂરના વિસ્તારોમાં જાગૃતિ ફેલાવવી એ સમયની માંગ બની ગઈ છે. વિશ્વ કેન્સર દિવસ આપણને પોતાની જીવનશૈલી પર પણ વિચાર કરવા પ્રેરે છે. સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ, વ્યસનથી દૂર રહેવું, પૂરતી ઊંઘ અને તણાવ મુક્ત જીવન અપનાવવાથી કેન્સર સહિત અનેક રોગોથી બચી શકાય છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના અહેવાલ મુજબ દેશમાં દર વર્ષે 15 થી 16 લાખ નવા કેન્સરના દર્દીઓ નોંધાય છે અને 8 થી 9 લાખ લોકો કેન્સરથી મૃત્યુ પામે છે. ખાસ કરીને છેલ્લા કેટલાક વર્ષોમાં યુવા વય જૂથમાં કેન્સરના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, જે સમાજ માટે ગંભીર સંકેત છે. માત્ર તમાકુ અને ગુટખાના સેવનને કારણે ભારતમાં થતા કુલ કેન્સરના કેસોમાંથી અંદાજે 30 થી 40% કેસ થાય છે. આ એક એવું કારણ છે જેને સંપૂર્ણપણે ટાળી શકાય છે, છતાં અજ્ઞાનતા અને વ્યસનને કારણે લોકો પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. સ્તન કેન્સર અંગેના આંકડા પણ ચોંકાવનારા છે. ભારતમાં દર વર્ષે અંદાજે 2 લાખથી વધુ સ્ત્રીઓમાં સ્તન કેન્સરનું નિદાન થાય છે. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હમણાં જ આપે સાંભળ્યું આજનું પ્રાસંગિક વિશ્વ કેન્સર દિવસ. પઠન કરી રહ્યા હતા કલ્પના શાહ.